मंगलमयी मंगल करण वीतरागवी ज्ञान नमो ताहि जाते भये हरिहंतानि महान करि मंगल करि हो महान ग्रंथ करण को काम जाते मिले समाज सब पामे निज पद राम। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ है। मोक्ष मार्ग ने बतावा वाला पंच परमेष्टिનું સ્વરૂપ કેવું છે તેની ચર્ચા ચાલે છે, જેના દ્વારા અર્થાત તો જેના નિમિત્તમાં સ્વરૂપની પ્રાપ્તિ થાય છે તે નિમિત્તનું જ્ઞાન પણ યથાર્થ હોવું જોઈએ, જેના દ્વારા આપણું કલ્યાણ થવાનું છે અર્થાત તો જે નિમિત્ત બનવાના છે એવા અર્હંતના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન ન હોય તો આત્માની ઉપલબ્ધિ થવી અસંભવ છે. પૂર્ણ સુખી હોય, વિતરાગી હોય એ જ એકમાત્ર આપણા આદર્શ હોય છે અને જેના આશ્રયથી પૂર્ણતા પ્રાપ્ત થાય ત્યાં જ એકમાત્ર સંપૂર્ણ સમર્પણ હોય છે. જ્ઞાનીઓની આ દશા હોય છે. શું કહ્યું કે પૂર્ણ વિતરાગી હોય, જે પૂર્ણ સુખી હોય એ જ એકમાત્ર આપણા આદર્શ હોય અને જેના આશ્રયથી એટલે શુદ્ધાત્માના આશ્રયથી જેના આશ્રયથી પૂર્ણ સુખ પ્રગટ થાય ત્યાં જ પરિણામનું પૂર્ણ સમર્પણ હોય છે. દૃષ્ટિ અપેક્ષાએ અર્થાત સમ્યક દર્શન જેને પ્રાપ્ત થઈ ગયું હોય છતાં પણ પરિણામોનું સંપૂર્ણપણે સમર્પણ જ્યાં સુધી ન હોય, ભલે તે ભગવાનોના શરણમાં ઉપયોગ હોય છતાં પણ પર્યાયમાં પૂર્ણતા પ્રાપ્ત થતી નથી. આજના પ્રવચનમાં પણ કહ્યું ને ગુરુદેવ કે પ્રતિમા સમ્યક દર્શનનું ઉત્કૃષ્ટ નિમિત્ત કહ્યું ધવલામાં તો અહીં કહે છે કે કેટલી પ્રતિમાઓ બિરાજમાન કરીએ તો ધર્મ પ્રાપ્ત થાય, તો કે જ્યાં સુધી ભગવાનની પ્રતિમાનું લક્ષ્ય હશે ત્યાં સુધી પર્યાયમાં પૂર્ણતા પ્રાપ્ત નહીં થાય. ગજબની વાત છે. ગુરુદેવ કહે છે કે શું આચાર્યના વચનોમાં ફરક છે? તો કે ફરક નથી. ત્યાં પણ એ જ કહ્યું હતું, અર્યંતનું સ્વરૂપ સમજી પોતાના સ્વરૂપને સમજે અને ઉપયોગ પોતાના સ્વરૂપમાં સમાય તો અર્યંત બનાય. એવા અર્યંતના સ્વરૂપની ચર્ચા ગ્રંથના માધ્યમથી શરૂઆત કરી છે કેટલાક દિવસથી. જો ત્યાં પ્રથમ અર્યંતનું સ્વરૂપ વિચારીએ છીએ. અર્યંતનું સ્વરૂપ વિચારવાની વાત છે. જે ગૃહસ્થપણું છોડી મુનિધર્મ અંગીકાર કરી નિજ સેવા સાધન વડે 4 ઘાતી કર્મોનો ક્ષય કરી અનંત ચતુષ્ટય રૂપે બિરાજમાન થયા છે ત્યાં સુધી ચર્ચા કરી. નિજ સ્વભાવનું સાધન કરી, હે ને, લાસ્ટ પીરિયડમાં વાત કરી હતી. નિજ સ્વભાવનું સાધન, અન્ય કોઈ સાધન નથી. શુભ ભાવ મોક્ષનું સાધન નથી. શુભ ક્રિયા મોક્ષનું સાધન નથી. શુભ સ્થાન અર્યંત પ્રતિમા આદિ સાક્ષાત અર્યંત ભગવાન આદિ શું કહ્યું મોક્ષનું સાધન નથી. મોક્ષને બતાવનાર જરૂર છે, પરંતુ જ્યાં સુધી જીવ સ્વયં પોતાના આત્માનું અર્થાત નિજ સાધન સ્વરૂપ નહીં બનાવે, નિજ સ્વરૂપને સાધન નહીં બનાવે,
સ્વયં શુદ્ધ છે એમ નિર્ણય નહીં કરે યુક્તિથી, અને ઉપયોગ ત્યાં જ્યાં સુધી વિશ્રામ નહીં પામે ત્યાં સુધી કર્મરૂપી મલ ઉત્પન્ન થયા કરશે. જ્યાં ઉપયોગ આત્મામાં સ્થિર થાય છે, કર્મ પરમાણુ રૂપે ફરી જાય છે, મોરાગ્રેસ ચિકાસ મટી જાય છે અને આત્મામાં નિરંજન આનંદની પ્રાપ્તિ થઈ જાય છે. આ પદ્ધતિ છે. ત્યાં વિગત અર્થાત તો પહેલાના પ્રવચનમાં આપણે કર્મની ઓરથી ચર્ચા કરી હતી. એના ઘાતી કર્મ આવે ને, ગૃહસ્થપણું છોડી મુનિધર્મ અંગીકાર કરી નિજ સ્વભાવ સાધન વડે 4 ઘાતી કર્મનું ક્ષય કરી આત્માના ગુણોના ઘાતમાં નિમિત્ત બનવા વાળા કર્મોનો નાશ કરી કથન વ્યવહારનું જ્યાં ઉપયોગ આત્મામાં ઠરે છે ત્યાં કર્મની સ્થિતિ આદિ પૂરી થવાનો કાલ સમાન હોય છે. ત્યાં કર્મ પરમાણુ રૂપે પનમી જાય છે, એને નાશ કહ્યું. અહીંયા દ્રવ્ય કર્મની ચર્ચા છે. દ્રવ્ય કર્મ વિશે વિશેષ ચર્ચા ગયા પીરિયડમાં થઈ ગઈ હતી. દ્રવ્ય કર્મ એ પૂદગલ પરમાણુના બનેલા વર્ગના રૂપ કર્મ છે. જીવમાં ચિકાસના ભાવોનું નિમિત્તપણું પામીને આત્માના પ્રદેશો સાથે સંશ્લેષ સંબંધ થાય છે. અને નો કર્મની ચર્ચા રહી ગઈ હતી. નો કર્મ એટલે વાસ્તવમાં તે કર્મ નથી, પરંતુ કર્મ બંધાવામાં આશ્રયભૂત સાધન સ્થાન. કર્મ બંધાવામાં આશ્રયભૂત સ્થાન જે પણ છે એવા ઘર શરીર આદિને નો કર્મ કહે છે. હે ને? તમારું ઘર મારા માટે નો કર્મ ગણાય કે ન ગણાય? તમે જે ઘરમાં રહો છો, જે પૂદગલ ઘરમાં રહો છો, એ ઘર મારા માટે નો કર્મ કહેવાય કે ન કહેવાય? અગર હું એનું લક્ષ્ય કરું અને એ પદાર્થ મને કર્મ બંધાવવામાં નિમિત્ત બને તો મારા માટે નો કર્મ થાય. હે ને? મેં અન્ય જગ્યાએ લીધેલા મકાન દુકાન ભલે હાલ ઉપયોગ રૂપથી એનો ઉપયોગ ન કરતો હોઉં, વર્તમાનમાં ત્યાં જવાના અવસરો ન બનતા હોય, છતાં એ ઘર મારું છે એવો ભાવ લક્ષ બની રહેલું હોય તો એ ઘર મારા માટે નુકર્મ કહેવાય. કર્મ બાંધવાના સ્થાન જેના લક્ષથી જીવ જેનું લક્ષ કરે અને કર્મ આવે એવા સ્થાનકોને નું કર્મ, દેહ આદિ, મકાન આદિ, ધન આદિ, વેપાર આદિ પ્રવૃત્તિ એ બધા શું છે? નો કર્મ છે. ભાવ કર્મ તો મોરાગ્રેસ રૂપી આત્મામાં ઉત્પન્ન થતી ચિકાસ, એ શું છે? ભાવ કર્મ. ભાવ કર્મના કારણે જીવને નો કર્મનો બંધ થાય છે. તદપી દ્રવ્ય કર્મ જે છે, દ્રવ્ય કર્મનો બંધ થાય છે. દ્રવ્ય કર્મ જે છે એ પરમાણુમાં કર્મ રૂપે બંધાવાનું જે સ્વરૂપ છે એ તો એનું સ્વયંનું છે. તે કર્મમાં જે સ્પર્શ નામનો ગુણ છે પૂદગલમાં, એનું જે લુખાસ ચિકાસ નામની પર્યાય છે, એમાં જો જગન્ય પરિણમન હોય પરમાણુમાં તો પરમાણુનો પણ બંધ સંભવ નથી. અર્થાત તો જગન્ય પરિણમન એટલે એ પર્યાયના જે અવિભાગ પ્રતિચ્છેદ રૂપ જે ગુણ છે એની જગન્ય ગુણ અર્થાત તો અવિભાગ પ્રતિચ્છેદ, એક અવિભાગ પ્રતિચ્છેદ જો પ્રગટ હોય તો તે પરમાણુ બીજા પરમાણુ સાથે બંધાવા માટે યોગ્ય નથી. સમાન ગુણનું પરિણમન હોય તો પણ બંધાવું સંભવ નથી. એક પરમાણુના અવિભાગ પ્રતિચ્છેદમાં 2 થી વધારે જે અવિભાગ પ્રતિચ્છેદ હોય તે પરમાણુમાં 2 ના વિભાગ અર્થાત તો 2 ની સંખ્યામાં અંતર પડે તો પરમાણુનો બંધ થાય છે. સમજો, આ લુખાસ વાળા પરમાણુ પણ બંધાઈ શકે છે, ચિકાસ વાળા 2 પરમાણુનું પરિણમન હોય તે પણ બંધાઈ શકે છે. એટલે રેતીના કણનો પણ બંધ થઈ શકે છે. ખ્યાલ આવે કે નહીં? અને સિમેન્ટ રેતીનો પણ બંધ થઈ શકે છે. હે ને? એ જે કારીગર હોય છે ને, એ રેતી બનાવીને આમ ભીંત પર નાખે છે તો અમુક પરમાણુ ત્યાં ચીપકી જાય છે. હે ને? અર્થાત આ માતા બેન જે વડી બનાવે છે તો એ ફીણે છે ને, તો અમુક ભાગ ત્યાં એ સ્કંદ બનતો નથી. તો એ ફીણવામાં કસર છે કે એ પરમાણુનું જે સ્પર્શ ગુણનું જગન્ય પરિણમન છે. હે ને? મકાનનું તૂટવું, કોઈ ગમે એટલા ઘન મારે પણ પથ્થરના ટુકડા થતા નથી. પણ જ્યાં પરમાણુનું જગન્ય પરિણમન થઈ જાય તો એ સ્કંદ રૂપે ન રહી શકે, એને છૂટું થવું પડે. એવું પરમાણુમાં સ્વરૂપ છે.
અને અહીંયા આત્મામાં મોહરાગ દ્વેષની જે ચિકાસ છે એ ચિકાસના નિમિત્તપણે તે પરમાણુઓનું વર્ગના કર્મ રૂપે પરિણમિત થઈને આત્મામાં ચીપકવું, અર્થાત તો આત્મા સાથે સંશ્લેષ સંબંધ કરવો એ કર્મબંધ છે. અને એ રીતે આ પ્રમાણેનું ત્યાં પરિણમન થતું હોય છે. આત્મામાં પણ જયારે જગન્ય પરિણામ થાય છે 10મા ગુણસ્થાનમાં એ લોભ કસાયનું, ત્યારે એ મોહનીય કર્મ ત્યાં ઉદય હોવા છતાં પણ નવા મોહનીય કર્મનો બંધ થાય તેવી તાકાત તે મોહમાં હોતી નથી, તે લોભમાં હોતી નથી. 10મા ગુણસ્થાનમાં સૂક્ષ્મ લોભ હોય છે ને, તો સૂક્ષ્મ લોભમાં એટલો સૂક્ષ્મ હોય છે, જગન્ય હોય છે, એના કારણે નવો લોભ બંધ થાય એવી જાતિનું પરિણામ ત્યાં, એવી જાતિની પ્રવૃત્તિ હોતી નથી. પરંતુ એ સૂક્ષ્મ લોભના ઉદયમાં અન્ય કર્મનો બંધ જરૂર થાય છે. જ્યાં સુધી મોહનીય કર્મનો ઉદય હોય ત્યાં નવો બંધ ચાલુ રહે છે, પણ મોહનીય કર્મથી મોહનીય કર્મનો બંધ થવાનું ટળી જાય છે એવું 10મું ગુણસ્થાન છે. તો ત્યાં અંત આવી જાય છે અને પછી નવા કર્મનો બંધ 11, 12, 13, 14 ગુણસ્થાનમાં થતો નથી. એવી જાતિના આ તો બંધની ચર્ચા કરી. અહીંયા તો અબંધની ચર્ચાની ચર્ચા છે. જીવ જ્યારે પોતાના નિજ સ્વભાવને સાધન બનાવે છે, વિશેષ તીવ્રતા ઉપયોગ એમાં મૂકે છે, પરિણામમાં પણ મોહરાગ દ્વેષથી વિરક્ત થાય છે. હે દ્રષ્ટિમાં તો વિરક્ત છે, 6ઠે 7મે અંતર્મુહૂર્તમાં પણ વિરક્ત થાય છે, 7મામાં. પરંતુ શ્રેણીરૂપ જયારે ઉપયોગ લાગુ પડે છે, જ્યાં ઉપયોગ એટલો વિશેષ તીવ્ર પ્રચુર અંદરમાં ઉપયોગમાં સ્થિત થાય છે, અર્થાત તો શુક્લ ધ્યાનની શરૂઆત થઈ જાય છે, ત્યારે એ પ્રકારના એ ઘાતી કર્મના ક્ષય થવાનું ચાલુ થઈ જાય છે. અને સંપૂર્ણ ઘાતી કર્મનો ક્ષય કયા ગુણસ્થાનમાં થાય છે? 12મા ગુણસ્થાનના અંતિમ સમયમાં, અર્થાત તો 4 ઘાતી કર્મનો અભાવ. 13મા ગુણસ્થાનના પ્રથમ સમયમાં સહયોગી કેવલીને 4 ઘાતી કર્મનો અભાવ થઈ જાય છે. અને સંપૂર્ણ અનંત ચતુષ્ટય જેટલા પણ અનુજીવી ગુણ આત્મામાં અનંત છે એની પૂર્ણ પર્યાય પ્રગટ થઈ જાય છે. એવી આ દશા છે. જુઓ આગળ, હવે 4 ઘાતી કર્મનો ક્ષય કરી અનંત ચતુષ્ટય રૂપે બિરાજમાન થયા છે. અનંત ચતુષ્ટયમાં બિરાજમાન થયા છે. એ અનંત ક્યાં બિરાજે છે? તો અનંત ચતુષ્ટયમાં બિરાજમાન છે. ત્યાં હવે અનંત ચતુષ્ટયનું ભાવવાસન કરાવે. ત્યાં અનંત જ્ઞાન વડે તો પોતપોતાના અનંત ગુણ પર્યાય સહિત સમસ્ત જીવાદી દ્રવ્યોને યુગપત વિશેષપણાએ કરી પ્રત્યક્ષ જાણે છે. આ અનંત જ્ઞાનની ચર્ચા છે. આત્મામાં જે જ્ઞાન ગુણ છે, જ્ઞાનાવરણીય કર્મરૂપ જે ઘાતી કર્મના અભાવરૂપ નિમિત્ત, અને વાસ્તવમાં ઉપાદાનમાં તો ઉપયોગની પ્રચુર લીનતા, સંપૂર્ણપણે લીન થઈ જાય છે ઉપયોગ, ત્યારે એ જ્ઞાનમાં અનંતતા આવી જાય છે. અનંત ગુણોમાં અનંતતા આવી જાય છે. એનું નામ અનંત ચતુષ્ટ. જ્ઞાનમાં કેવી અનંતતા? દિવ્યતા આવી જાય છે. અર્થાત તો વિકાર અને આવરણ હટી જાય છે. એને 2 ચીજોનો અભાવ થાય છે. કઈ 2 ચીજોનો? મોહરાગ દ્વેષ રૂપી એ ખોટા ભાવનો, મિથ્યા ભાવનો અને ઔદૈક જ્ઞાનનો અભાવ થાય ત્યારે કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. અને 2 ચીજો, નવો શબ્દ આવ્યો હશે નીતિનભાઈ, હે ને? મોહરાગ દ્વેષ નો સંપૂર્ણ અભાવ, હે ને? એ મલિન ભાવ છે, એ તો મોહનીય કર્મ જનિત ભાવ છે. અને અલ્પતા, જ્ઞાનમાં ઔદૈક જ્ઞાન, એક ઔદૈક જ્ઞાન હોય છે જે મિથ્યારૂપી અજ્ઞાન છે, અર્થાત મિથ્યા જ્ઞાન છે. એ તો મોહરાગ દ્વેષમાં ગર્ભિત છે, હે ને? મિથ્યા શ્રદ્ધાના કારણે જ્ઞાન મિથ્યા છે, હે ને? મિથ્યા શ્રદ્ધાના કારણે જ્ઞાનને મિથ્યા કહેવાય છે. સંશય વિપરે અનધ્યવસાય રૂપ જે જ્ઞાન છે મિથ્યા જ્ઞાન છે. અને સંશય આદિ મિથ્યા શ્રદ્ધાના કારણે ઉત્પન્ન થાય છે. તદુપી જ્ઞાનમાં કે મિથ્યા સમ્યક શું હોય જાણવા પડવું છે, પણ જ્યાં શ્રદ્ધા ખોટી છે ત્યાં જ્ઞાન પણ ખોટું છે. ચાહે આગમ અનુસાર બોલતું હોય, આગમ અનુસાર જાણતું હોય, આગમ અનુસાર કહેતું હોય, એ પ્રમાણે સમજતું હોય, છતાં પણ એની પ્રતીતિ ન ફરે અને એમાં કસાયના એ પ્રમાણેના એટલી અભાવ ન થાય, એટલી અંદરમાં વિરક્તા વિતરાગતા ઉત્પન્ન ન થાય, તો તે જ્ઞાનને શું કહેવાય છે? મિથ્યા જ્ઞાન કહેવાય છે. તો મિથ્યા જ્ઞાન તો મોહરાગ દ્વેષમાં ગર્ભિત છે. મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મિથ્યા ચારિત્ર મોહરાગ દ્વેષમાં ગર્ભિત છે. પરંતુ ઔદૈક જ્ઞાન, ઔદૈક જ્ઞાન કયા ગુણસ્થાનથી કયા ગુણસ્થાન સુધી હોય? રાકેશભાઈ ખ્યાલ છે? ઔદૈક જ્ઞાન 1લા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધી હોય છે. ઔદૈક જ્ઞાન એને કહે છે કે અલ્પ જ્ઞાન, કે જે કર્મના આવરણથી કોઈ પદાર્થનું જ્ઞાન થતું નથી.
અને અવદૈક અજ્ઞાન થી કર્મ બંધ થતું નથી. બે ચીજથી કર્મ બંધ થતું નથી. જ્ઞાનનો ઉઘાડ, મિથ્યા દૃષ્ટિને પણ જે જ્ઞાનનો ઉઘાડ છે એનાથી બંધ થતું નથી. અને અવદૈક અજ્ઞાન અર્થાત તો કોઈ પદાર્થનું જ્ઞાન એને થતું નથી. એને પ્રયોજનભૂત તત્વનું જ્ઞાન તો અથાર્થ હોય જ્ઞાનીને, છતાં 148 કર્મ પ્રકૃતિ ન બોલી શકે. અર્થાત તો 148 કર્મ પ્રકૃતિ જેવું જ્ઞાન ન હોય. હે ને, જે આચાર્ય કુંદકુંદ દેવ છે એમને કેટલા અંગનું જ્ઞાન હતું? એક અંગનું પણ જ્ઞાન નહોતું 12 અંગમાંથી. સમજ્યું? છતાં જ્ઞાની છે. હે ને, તો જરૂરી નથી કે બહારના શાસ્ત્ર જ્ઞાનનો વિકાસ ઘણો હોય, છતાં જ્ઞાન યથાર્થ હોવું જોઈએ. જ્ઞાન, સમ્યક જ્ઞાન, જે વસ્તુ જેવી છે એવી જાણવી, અર્થાત તો સ્વને સ્વરૂપ સ્વને પરરૂપ જાણી સ્વમાં અહમ બુદ્ધિ થવી, ત્યારે જ્ઞાન સમ્યક કહેવાય છે. અને એટલું જ મોક્ષ માર્ગમાં જરૂર છે. એનાથી વધારે કોઈ શાસ્ત્રનો જ્ઞાતા હોય તો કઈ એને વધારે સુખ હોય, કોઈ વધારે પ્રમાણે કોઈ વધારે ચર્ચા કરી શકતો હોય તો વધારે સુખ ઉત્પન્ન કરતો હોય, એમ છે નહીં. હે ને, બની શકે જેમ કે ગુરુદેવ છે તો ગુરુદેવને આત્મા સંબંધી તો ઘણું પ્રયોજનભૂત તો બધા જ યથાર્થ જ્ઞાન હતા, છતાં આપણી દુકાનનું, મકાનનું, અર્થાત તો જે બી આપણે લોક વ્યવહારમાં જે કોમ્પ્યુટરનું, એ બધું જ્ઞાન એમને નથી. તો એ જ્ઞાન કયું કહેવાય? એ અજ્ઞાન કયું કહેવાય? અવદૈક અજ્ઞાન. તો અવદૈક અજ્ઞાન અર્થાત તો અલ્પ જ્ઞાન, અર્થાત તો જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં સંપૂર્ણ પદાર્થોનું જ્ઞાન થતું નથી. તો એ જે અવદૈક અજ્ઞાન છે એ અવદૈક અજ્ઞાન બંધનું કારણ નથી, છતાં 12મા ગુણસ્થાન સુધી અલ્પ જ્ઞાનીઓને અવદૈક અજ્ઞાન હોય છે. હે ને, એ ઉદયગત કર્મના ઉદયમાં તે પદાર્થોનું જ્ઞાન ન થાય તો ન થાય. એવું જરૂરી નથી કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ હોય તો 148 પ્રકૃતિ બરાબર આવડતી હોય, પણ કર્મથી આત્મા દુઃખી થતો નથી, એમાં ભૂલ ના હોય. ખ્યાલ આવે છે કે નહીં? 148 પ્રકૃતિ ગણી ના શકે. અરે જે આ મેઢક આદિ જીવોને જે સમ્યક દર્શન થાય છે તો 7 તત્વના નામ શબ્દરૂપથી ખ્યાલ નથી હોતા, અને 7 આ રીતે હોય એ પણ ખ્યાલ નથી હોતા, છતાં ડેફિનેશન ન બોલી શકે, પણ ભાવ વાસન પૂરું હોય. હે ને, એટલે એ પ્રમાણેનું શબ્દ જ્ઞાન ન હોય. હે ને, બની શકે કે આત્માને કઈ અલગ શબ્દથી બોલાવે તો એ સંબંધી એનું આવરણ જ્ઞાન જે છે, અર્થાત તો આત્મા શબ્દ સંબંધી એને જ્ઞાન નથી. આત્માનું જ્ઞાન હોઈ શકે અને આત્મા શબ્દ આને આત્મા કહેવાય, એ નામ આત્મા છે એ ખબર ના હોય. હું છું, આ હું છું, જ્ઞાન તે હું છું એવું અનુભવવાનું હોય, પણ એને આત્મા કહેવાય એવી જાતિની પણ બુદ્ધિ એને ન હોય, તો પણ એ વાસ્તવમાં જ્ઞાની છે. એ અવદૈક જ્ઞાન છે, એનાથી કોઈ જીવનો મોક્ષ માર્ગ રોકાતો નથી. પરંતુ એ અવદૈક જ્ઞાન 12મા ગુણસ્થાનમાં અંતિમ સમય સુધી હોય છે. એના અંતિમ સમયમાં એનો અભાવ થાય છે. જ્ઞાનાવરણી એનો અભાવ થતા આત્માનું જ્ઞાન કેવલ જ્ઞાન રૂપે પૂર્ણ પ્રગટ થઈ જાય છે. આ રીતે બે દોષનો ભાવ થયો ને. અલ્પ જ્ઞાન પણ દોષ છે. ખ્યાલ આવે કે નહીં? 11 અંગ અર્થાત તો 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન હોય કેવલ જ્ઞાનની અપેક્ષાએ, એ અલ્પ જ્ઞાન હોવાથી એ પર્યાય અલ્પ હોય એ અપેક્ષાએ દોષ છે. વિપરીતની વાત તો એ છે જ નહીં. 4થા ગુણસ્થાન પછી જ્ઞાન વિપરીત હોય જ નહીં. હે ને, 4થા ગુણસ્થાનથી તો જ્ઞાન સમ્યક થઈ જાય છે. પરંતુ જ્ઞાન કોઈ દરેક પદાર્થનું હોય એવું જરૂરી નથી. એ અલ્પ જ્ઞાનનો કોને અભાવ થયો? કેવલીને, અરિહંત ભગવાનને. કઈ રીતે થયો? અલ્પ જ્ઞાનનો અભાવ કોને થયો? કેવલીને. અલ્પ જ્ઞાનનો વ્યય, કેવલ જ્ઞાનનો ઉત્પાદ, અને આત્મા તો ધ્રુવ. અલ્પ જ્ઞાનમાં જે આત્મા હતો એ જ છે, કેવલ જ્ઞાનમાં પણ આત્મા એનો એ જ છે. આત્માનું એવું ને એવું રહેવું, અર્થાત જ્ઞાન ગુણનું એવું ને એવું રહેવું, એનું ધ્રુવપણું છે. અને અલ્પ પર્યાયનો વ્યય અને એ જ કાલમાં કેવલ જ્ઞાનનો ઉત્પાદ, એવું ઉત્પાદની દ્રવ્ય યુક્ત એ જ્ઞાયકનું સતપણું, એ કેવલ જ્ઞાનમાં પણ જ્ઞાયક સત્ય છે, શુદ્ધ જ્ઞાનમાં પણ જ્ઞાયક સત્ય છે. હે ને, એ રીતે અહીંયા લેવું છે. તો એ રીતે આ જે અનંત જ્ઞાન પ્રગટ થાય છે એ જ્ઞાન ગુણની અંતરંગમાં પરિણતિમાં અનંતતા આવી ગઈ છે. એ રીતે મોહરાગ દેશનો સંપૂર્ણ અભાવ અને અલ્પતાનો સંપૂર્ણ અભાવ, એ અનંત જ્ઞાન. એનું ભાવ વાસન કરી રહ્યા છે. હવે એક એક ચતુષ્ટયમાં પ્રવેશ કરીશું ને આનંદ આવે એવી ચર્ચા છે. અનંત જ્ઞાન વડે તો પોતપોતાના અનંત ગુણ પર્યાય સહિત સમસ્ત જીવાદી દ્રવ્યોને, હે ને, સમસ્ત જીવાદી, જીવ અને અજીવ, ભૂતગલ, ધર્મ, આકાશ, સર્વ દ્રવ્યોને અને પોતાને
પોતાના અનંત ગુણોને, પોતાની અનંતી પર્યાયોને શું કરે છે? જાણે છે. જાણે છે કેમ? કેમ કે જાણવાનો સ્વભાવ છે. જાણે છે કે કરે છે? જાણે છે. સ્વને જ જાણે છે કે પરને પણ જાણે છે? હે ને, એ પ્રશ્ન બહુ મોટો છે. અહીંયા લખ્યું અનંત જ્ઞાન વડે તો પોતપોતાના અનંત ગુણ પર્યાય સહિત સમસ્ત જીવાદી દ્રવ્યોને યુગપદ વિશેષપણાએ કરી પ્રત્યક્ષ જાણે છે. જો આમાં કેટલી વાત ઘટિત થાય છે, એટલો મોટો વિષય છે આની અંદર કે જો આમાં વિશેષણ જુઓ, એક તો સમસ્ત જીવાદી દ્રવ્યોને યુગપદ જાણે છે, વિશેષપણે જાણે છે અને પ્રત્યક્ષ જાણે છે. ત્રણ તો વિશેષણ છે. અને એના પહેલા એક મૂળ વિષય આવ્યો કે સર્વને, પોતાના અનંત ગુણોને, અનંતી પર્યાયોને અને સર્વ પદાર્થોના અનંત ગુણોને, પોતપોતાના અનંત ગુણોને અને અનંતી પર્યાયોને શું કરે છે? જાણે છે. કેટલામાં અર્થ થયા? એક તો સર્વને જાણે છે. એટલે પહેલા કઈ બુદ્ધિનો નાશ થયો? કે પરને જાણતો નથી એમ કહેનારાની એ બુદ્ધિનો નાશ થયો. પરથી જાણતો નથી, પર છે એટલે જાણતો નથી, જાણે છે એમાં પર ઘૂસતું નથી, પર પાસે જઈને જાણવું પડે એમ નથી, પર છે એટલે જાણે છે એમ નથી, જાણે છે એટલે પર છે એમ નથી. એ બધી વાત તો બરાબર છે, પરંતુ પરને નથી જાણતું એ વસ્તુ ક્યાંય છે નહીં. પરને જાણતું નથી એ કહેવામાં પણ જે જાણવાનું પણ મન થયું છે તે સ્વયં જ્ઞાન છે અને જાણવાની પર્યાયમાં જ્ઞાન જ મટીરિયલ છે, અન્ય કોઈ મટીરિયલ નથી. એ પર પદાર્થમાં પેસી જતું નથી, એટલા માટે એ પરને જાણતો નથી એમ કહેવાય છે. પણ પર સંબંધી જ્ઞાન થતું નથી એમ નથી. એટલે પરને જાણવામાં પરનો સ્વામી નથી એમ કહેવું છે. પરથી થતું નથી, પરનું જ્ઞાન થતું નથી એટલે પરથી થતું નથી. કેમ કે આ સંબંધી બહુ ભ્રમણા છે. પરને જાણે છે કે નથી જાણતું. અહીંયા લખ્યું લોકાલોકનું જ્ઞાન થાય. પછી એક બીજો પ્રશ્ન પૂછે છે કે વ્યવહારથી થાય છે, હે ને? એટલે અર્યંત પરમાત્મા સર્વજ્ઞ વ્યવહારથી છે. એટલે એમનું કેવલ જ્ઞાન વ્યવહારથી છે. એટલે એમનું કેવલ જ્ઞાન કહેવા માત્રનું છે એમ છે. એવા અર્થ નથી, હે ને? એ અર્થ સમજવા બહુ જરૂરી છે. એ કેવલ જ્ઞાન લોકાલોકને વ્યવહારથી જાણે છે. એટલે કે કેવલ જ્ઞાનની જે પર્યાય છે એ પર્યાય તો આત્માની છે, પરંતુ એ પર્યાયને કોઈ અન્ય પદાર્થથી બતાવી એટલે વ્યવહાર છે, હે ને? શું કામ બતાવી? સમજવા માટે બતાવી. કેવલીને નિશ્ચય વ્યવહાર હોય કે ના હોય? કેવલીને સમજવા માટે અલ્પજ્ઞ નિશ્ચય વ્યવહારથી સમજે ખરો, પરંતુ કેવલીનું જ્ઞાન તો સંપૂર્ણ નિશ્ચય પ્રગટ થઈ ગયો છે, પ્રત્યક્ષ જ્ઞાન છે, એને કોઈ આલંબન પણ નથી. એટલા માટે એને તો કોઈ વ્યવહાર આદિ હોતું નથી. તે જ્ઞાન જો પરિણતિ એક જ કેવલ જ્ઞાનની પર્યાય, કેવલ જ્ઞાનની પર્યાયને આત્માની કહેવી એ નિશ્ચય, અને એ જ કેવલ જ્ઞાનની પર્યાય લોકાલોકની વર્થી બતાવી તે વ્યવહાર. અને પર્યાય તો ન નિશ્ચય ન વ્યવહાર. એ પર્યાયને બતાવવામાં, સમજવામાં, જાણવામાં નિશ્ચય વ્યવહાર લાગુ પડે છે, વસ્તુમાં નિશ્ચય વ્યવહાર લાગુ પડતા નથી. એટલે કેવલ જ્ઞાનની જે પર્યાય છે એ આત્માની નિશ્ચય પર્યાય છે, આત્માની જ પર્યાય છે, આત્મા સદસ્ય પરિણામ છે. જે આત્મામાં અનંત ગુણ છે, અનંત ગુણની પ્રગટ પર્યાય છે. એ રીતે લેવું. કેમ કે ઘણી ભ્રમણાઓ ઘૂસી છે ને કે નહીં લોકાલોકને તો વ્યવહારથી જાણે છે એમ કહો ને, અને આત્માને નિશ્ચયથી જાણે છે. તો લોકાલોકને પણ પ્રત્યક્ષ જાણે છે, આત્મામાં રહીને જાણે છે, હે ને? તન્મય થતો નથી. તન્મય આત્મામાં રહે, જેવી રીતે સ્વને જાણે છે એવી રીતે પરને જાણે છે. અલિંગ્રહણ બોલમાં આવ્યું, હે ને? સ્વને કઈ રીતે જાણે છે? આત્મામાં તન્મય રહીને. અને પરને કઈ રીતે જાણે છે? આત્મામાં તન્મય રહીને. એટલે પરમાં પર રૂપે થયા વગર, પર પાસે ગયા વગર, હે ને? પરને અહીંયા લાવ્યા વગર જ્ઞાનની દિવ્યતા એવી છે કે સ્વપરને જાણે છે. અને તે જ્ઞાન જે છે એ જ્ઞાનની પર્યાય જે છે એ ચૈતન્યની પર્યાય છે, એમાં પર પેસતું નથી. એટલે જોવામાં આવે તો તે જ્ઞાન જ છે. તે ન પર છે કે તે ન માત્ર ક્ષણિક સ્વ છે, અર્થાત તો એ પૂરા આત્માનું સ્વ છે, હે ને? પર્યાય અપેક્ષા ક્ષણિક કહેશું, પરંતુ એ આત્મા સદસ્ય પરિણામ નિરંતર થવા વાળું છે. એ રીતે અહીંયા જ્ઞાનની ચર્ચા છે, હે ને? તો જ્ઞાન કોઈ પરને જાણતું નથી એ વાત તો શાસ્ત્રમાં ક્યાંય લખી નથી. જ્ઞાન પરના જાણવાના કાલમાં જ્ઞાનથી જાણે છે એમ છે.
આ વાત જ્યારે મને ચિંતનમાં આવી પહેલા, ત્યારે મેં ગુરુદેવના એટલા પ્રવચન ત્યાં વાંચ્યા કે ગુરુદેવ ક્યાંક કહે છે આ સંબંધી, પણ હરેક પેરામાં આવ્યું કે પરને લઈને જાણતું નથી, પરથી જાણતું નથી, પર છે એટલે જાણતું નથી, પર છે એટલે જાણે છે એમ નથી. એટલે જ્ઞાન તો સ્વાધીન છે, જાણવામાં એને પર પદાર્થની ગરજ નથી. એ રીતે અનંત જ્ઞાનની અહીંયા પ્રગટતા થઈ ગઈ છે. અને આપણું જ્ઞાન પરને લઈને જાણે છે, ઇન્દ્રિયથી જાણે છે, ઇન્દ્રિયના અર્થાત કર્મના ક્ષયક્ષમથી જાણે છે કે આત્માથી જાણે છે? જ્ઞાન તો આત્માથી જ જાણે છે. ઇન્દ્રિયના અવલંબનના કાળમાં પણ જ્ઞાન તો ઇન્દ્રિયમાંથી નથી આવતું, આત્મામાંથી જ આવે છે, હે ને? પણ એટલું અવલંબન પણ ત્યાં કહ્યું છતાં એ વખતે જ્ઞાન જ્ઞાયકમાંથી આવે છે એમ નિર્ણય કરી ઇન્દ્રિયો પ્રત્યેનો મોહ મટાડી દે તો એ જીવને કેવલ જ્ઞાન થતા વાર લાગતી નથી. સ્વરૂપ આમ છે ભાઈ, જ્ઞાન આપણો ગુણ છે, આપણી સંપત્તિ છે, એના વિશે તો પૂરી જાણકારી હોવી જોઈએ. જ્યાં સુધી ધારણા જ્ઞાનમાં સ્વરૂપ અર્થાત નહીં હોય ત્યાં સુધી એ પ્રતીતિ અર્થાત તો એમાં ઉપયોગનું સ્થિરપણું ક્યાંથી થશે? એટલા માટે જ્યાં આપણી સંપત્તિ છે, સુખ શું છે, વીર્ય શું છે, જ્ઞાન શું છે, શ્રદ્ધા શું છે, એ આપણી સંપત્તિ છે, આપણા અંગ છે, એને આપણા ઉપાંગ છે. એ સંબંધી જો આપણા અંગ ઉપાંગની ચર્ચા ન હોય તો એની રક્ષાનો ભાવ અર્થાત તો એને પ્રગટ કરવાનો ભાવ ક્યાંથી આવે? આ રીતે સમજવું બહુ જરૂરી છે. જો ઘણો મોટો વિષય છે. આત્મા તો સ્વપર પ્રકાશન શક્તિ છે, હે ને? એક શબ્દ બીજો ઘુસાડે છે કે ભાઈ સ્વને તો જાણે છે અને પરનો પ્રતિભાસ કરે છે. એમ છે નહીં. પ્રતિભાસ એટલે જાણવું જ. સ્વને પણ જાણે છે, પરને પણ જાણે છે. આત્માને સ્વને જાણવા જવું પડતું નથી અને પરને પણ જાણવા જવું પડતું નથી. સ્વપર પ્રકાશન શક્તિ અને સ્વપર પ્રકાશન પરિણામ નિગોદના જીવોને પણ હોય છે. ગુરુદેવે એમ કહ્યું, આવે ને પ્રવચન સારમાં લીટી વંચાવી હતી કે નિગોદનો જીવ, અજ્ઞાની જીવનું પણ જ્ઞાન સ્વપર પ્રકાશન છે. આત્માને પ્રકાશતો જ પરને પ્રકાશે છે. પરનું પ્રકાશનપણાનું જે છે એ જ્ઞાન આત્મા છે, એ આત્માનું છે એટલે પર્યાય સ્વપર પ્રકાશન છે. પરંતુ એ જાણવા વાળો છે એમ ન માનતા પ્રકાશનમાં આવેલા પદાર્થને એ મારો, એ ખોટો, એ ઈષ્ટ, એ અનિષ્ટ એમ કરતા જ્ઞાનને શું કરે છે? જ્ઞાનને તિરોભૂત કરે છે. તિરોભૂત જ થાય, હા, તિરોભૂત કરે છે. જ્ઞાનને હીન કરી નાખે છે, અર્થાત તો જ્ઞાનનું ઢાંકી દે છે, જ્ઞાનનું લક્ષ છૂટી જાય છે અને પરલક્ષ બન્યા રહે છે. એ દોષ આવી રહ્યો. જીવ માત્રનું જ્ઞાન દર્પણ છે. જીવ માત્રનું જ્ઞાન સ્વપરને પ્રકાશે છે. જીવ માત્ર જે માને ને હું પર પદાર્થનું કરું છું, એ જીવ પણ પર પદાર્થને કરતો નથી, જાણે છે. અને કર્તૃત્વ બુદ્ધિ પણ એના જ્ઞાનમાં ઝલકે છે, પરંતુ એ ઝલકનની સંધિનો ભેદ કરી શકતો નથી. આત્મબળ દ્વારા જો એને જાણે અને ત્યાંથી વિભાગ કરી લે તો એ આત્માના સ્વરૂપને પામી શકે છે. બસ આટલું જ સ્વરૂપ છે. જે પણ કહેવું છે એ અહીંયાથી આટલું જ આનો વિસ્તાર છે, હે ને? એમ સમજવું. જો ત્યાં અનંત જ્ઞાન વડે તો પોતપોતાના અનંત ગુણ પર્યાય સમસ્ત જીવાદી દ્રવ્યોને, હે ને? એટલે સમસ્ત જીવાદી દ્રવ્યોને જાણે છે. પર પદાર્થોને અર્થાત તો લોકાલોકને આત્મામાં રહીને, આત્માને છોડ્યા વગર, સ્વભાવને છોડ્યા વગર, સ્વભાવનું ભાન છોડ્યા વગર સ્વપરને પ્રકાશે છે. એનું નામ કેવલ જ્ઞાન છે, હે ને? અને કેવી રીતે છે? પર પદાર્થોથી પૃથક આત્માને જાણે છે. એમ પણ વચન આપ્યું સંસારમાં. તો એમાં લોકાલોકને જાણવું ભેગું આવ્યું કે ન આવ્યું, પણ જો જાણવામાં રોકાતો નથી, જાણવાની જિજ્ઞાસા નથી, જાણવામાં પરાધીનતા નથી, એ રીતે જાણવા પણ એનાથી પૃથક પોતાના આત્માને જાણે છે, હે ને? અહીંયા અલ્પજ્ઞાની ભાવશુદ્ધ જ્ઞાનમાં પણ ભાવશુદ્ધ જ્ઞાન, જે ભાવશુદ્ધ જ્ઞાન એટલે આપણે જે શુદ્ધ જ્ઞાન છે એ પણ સર્વને જાણે છે. એવું પણ સિદ્ધ કર્યું ગુરુદેવે. કઈ રીતે કર્યું? તો સ્વ અને પર, સ્વ પરથી જુદા સ્વનો આત્માનો અનુભવ આપણને થઈ શકે કે નહીં? તો સર્વ પદાર્થોથી ભિન્ન, એમાં સર્વ પદાર્થોનું સર્વ પદાર્થ રૂપ, પરરૂપ એવું જ્ઞાન આપણા જ્ઞાનમાં, અનુમાન જ્ઞાનમાં આવ્યું કે નહીં? પણ એ અનુમાન જ્ઞાનમાં સ્વસંવેદન આત્માનું રહે, તન્મયપણું જે આત્માનું છે એમાં ઉપયોગપણું રહે, જિજ્ઞાસા મટી જાય, જ્ઞાતા બુદ્ધિ મટી જાય, કરતા બુદ્ધિ મટી જાય, તો એ જ્ઞાન કેવું છે? સમ્યક જ્ઞાન છે. એ સમ્યક જ્ઞાનમાં સર્વ પદાર્થથી ભિન્નપણું ભાસવામાં સર્વ પદાર્થોનું જ્ઞાન થયું કે નહીં? અચ્છા, એ બતાવો નીતિનભાઈ કે સર્વ પદાર્થોને કેટલું જાણવું જરૂરી છે?
આ હું નથી, એટલું જ જાણવું જરૂરી છે. અને એ જ જાણવું કેવલ જ્ઞાની કઈ રીતે જાણે છે? સર્વ પદાર્થો એના જ્ઞાનમાં જે જણાય છે એ જણાય છે એમાં એ શું જાણે છે કે આ હું નથી, આનાથી પૃથક હું જ્ઞાન સ્વભાવી છું, એવું જે જાણવું છે એનું નામ કેવલ જ્ઞાન છે. અને સર્વ પદાર્થો પ્રત્યેક ઝલકે છે. તો આપણે પણ સર્વ પદાર્થમાં જાણવાનું કેટલું પ્રયોજન છે? તે હું નથી, એનાથી વિશેષ જે પ્રયોજન છે એ શું છે? હે ને? એ કેવું છે, શરીર કેવું છે, એમાં કેટલા હાડકા છે, એમાં કેટલી નસ છે, એમાં કેટલી બ્લોક છે, કેટલી ખુલ્લી છે, કેટલા કે હાર્ટ કેના બીટ્સ કેટલા છે, એ જાણવાનું શું પ્રયોજન છે? એ હું નથી એટલું જાણવું પ્રયોજન છે. હે ને? અને એ હું નથી એટલું જાણવાથી કેન્સરના રોગના કાળમાં પણ આકૃતતા મૂકી શકે છે. પણ એ કેન્સરમાં શું થાય, કેવી રીતે થાય, શું થયું તો એટેક આવ્યો, બરાબર રાકેશભાઈ, બધા હમણાં પૂછે ને બધા તમને, શું થયું તો આમ થયું, શું થયું તો આમ થયું, હે ને? મંદિરમાં બેઠા હતા અને પછી ત્યાં આમ થયું. અરે એ જે પણ કઈ થયું એ તો તારી કથા જ નથી, એ તો તારી વાત જ નથી, એ હું નથી. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. હે ને? તો હું કોણ છું કે હું નથી એવું જે જ્ઞાન કર્યું એ જ્ઞાન જ્ઞાયકમાં થયું, અર્થાત એ જ્ઞાયકના આશ્રય જ્ઞાન થયું. તો એ જ્ઞાન તે હું છું એમ બોલવું પડતું નથી, એ જ્ઞાનનું આશ્રય પણ છે. જ્યાં તે આશ્રયપણું વિકલ્પમાં છૂટ્યું છે એ જ્ઞાનના આશ્રયમાં ઉપયોગ રહેલો છે. અને એમ થતા એ જ્ઞાનના અવિનાભાવીપણે નિરાકુલતા ત્યાં વર્તાય છે. અને ઉપયોગમાં વિશેષ ઉપયોગપણું બની જાય તો તે સંબંધી સર્વ આકુલતા મટી જાય, કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. તો એ કેવલ જ્ઞાન પ્રગટ થવામાં બાકીની બધી અંતર્મુહૂર્તમાં પ્રક્રિયા થઈ જશે. કપડા છૂટશે, રાગ છૂટશે, બધું થશે. પરંતુ એ રીતની આ પદ્ધતિ છે. અનંત જ્ઞાનનો ભાવ વાસન આપે છે. અનંત જ્ઞાનનો ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો અનંત જ્ઞાન એ જ્ઞાન ગુણની જ્ઞાન ગુણમાં અનંતતા આવી જાય છે. આપણે તો બધાને જાણે છે, બધાને જાણે છે. તો જાણે છે એમાં એક ભાવ તાત્કાલિક આવવો જોઈએ કે જાણે છે, કરતું નથી. અકર્તૃત્વ તરફ લક્ષ્ય જવું જોઈએ. બીજું, સર્વ પદાર્થોને ભૂત ભવિષ્ય વર્તમાન પર્યાય સહિત જાણે છે. સમજજો, એના જે ગુણ છે, સર્વ પદાર્થોના જે ગુણ છે એ ગુણ તો સાથે છે એટલે સાથે જાણે. પરંતુ જે પર્યાયો નષ્ટ થઈ ગઈ છે, જે પર્યાયો આવી નથી એવી પર્યાયોને પણ વર્તમાનવત, ભવિષ્યને ભવિષ્ય રૂપ વર્તમાનવત, ભૂતકાળને ભૂતકાળ રૂપ વર્તમાનવત અને વર્તમાનને તો વર્તમાનમાં વર્તમાન રૂપ વર્તમાનવત યુગપદ એક સાથે જાણે છે. ખ્યાલમાં આવ્યું કે નહીં? પૂર્વની પર્યાયો યોગ્યતા રૂપ અને ભવિષ્યની પર્યાયો શક્તિ રૂપ એમ નથી. અને ઘણા જીવને આપણે ભ્રમણા હોય છે કે પૂર્વની પર્યાય યોગ્યતા રૂપ જાણે છે અને ભવિષ્યની પર્યાય શક્તિ રૂપ જાણે છે. એમ નહીં. જેવી પર્યાય થવાની છે તે કાળે તે ક્ષેત્રે એવી પર્યાય એ રૂપે વર્તમાનમાં વર્તમાન વર્ત સાક્ષાત જાણે છે. એ જાણે છે તો ઉપયોગ ત્યાં લઈ જઈને જાણે છે. ઉપયોગ તો આત્મામાં સ્થિર થઈ ગયો છે. એવી જ્ઞાનમાં દિવ્યતા છે કે સર્વ પદાર્થોનું જાણવું થાય છે. તો આ જાણીને આપણને શું લાભ? અને ધ્યાન રાખજો કે મારે એક શૈલી છે, કોઈ પણ વસ્તુ સમજી જાણીશું તો એનાથી લાભ જરૂર સમજવું જરૂરી છે, નહીં તો શાસ્ત્રનો આનંદ નહીં આવે. હે ને? એમ જાણીને આપણને શું લાભ? સર્વજ્ઞતાની સિદ્ધિમાં ક્રમબદ્ધ પર્યાયની સિદ્ધિ થાય છે. થઈ કે નહીં? આ સર્વજ્ઞતામાં શું કહ્યું? ભૂતકાળની જે નષ્ટ થઈ ગઈ છે, વર્તમાનમાં જે પર્યાય થઈ રહી છે અને ભવિષ્યમાં જે અર્થાત તો થઈ નથી એવી પર્યાયોને વર્તમાનમાં, એટલે એ તે સમયે 12 વર્ષ પછી દ્વારકા નગરી સળગવાની છે તે ભગવાન મહાવીરના કેવલ જ્ઞાનમાં 26 વર્ષ પહેલા આવ્યું કે ન આવ્યું? તો 12 વર્ષ પછી એ પદાર્થની તે જ પર્યાય થવાની છે, નક્કી છે કે નહીં? તો આપણે આપણી પર્યાયોમાં આટલું ધન આવવું, આટલું જવું, આટલું રહેવું, એ તો આપણી છે કે ધનની? એ ધનની. અને મને કે તમને કેવલ જ્ઞાન ક્યારે થવાનું છે, અર્થાત તો એ કેવલ જ્ઞાન કયા સમયમાં થવાનું છે એમના જ્ઞાનમાં આજે ઝલકે છે કે? તો હવે સામે ઉતાવળ કરીએ તો સર્વજ્ઞતાથી ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય છે અને ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયથી આત્માનો આશ્રય થાય છે. આ લાભ થાય છે એની સર્વજ્ઞતા સમજતા, અર્યંતનું સ્વરૂપ સમજતા આપણું સ્વરૂપ સમજાઈ જાય છે.
ખ્યાલ આવ્યો કે નહીં? જ્યાં ક્રમબદ્ધ પર્યાય એટલો તો ખ્યાલ છે ને પ્રથમાનુયોગમાં કે ભાઈ 12 વર્ષે એ નિમિત્તથી એ રીતે એના દ્વારા જ આ અહીંયા સળગવાનું છે, આ થવાનું છે, એ બધી વાત નેમિનાથ ભગવાનના જ્ઞાનમાં આવી કે ન આવી? તો એ જ્ઞાનમાં આવી, તો જ્ઞાનમાં આવી એટલે થઈ કે થવાની હતી એટલે જ્ઞાનમાં આવી, કે જ્ઞાનમાં રહીને જ્ઞાનને જાણવાની એ શક્તિ પેદા થઈ? એ દ્વારકા નગરી સળગવાની હતી એમાં આત્માને શું? એ તો એ પદાર્થની પર્યાય છે. એમ નક્કી કરતા આપણા સંયોગમાં રહેલા શરીરનું, આપણા સંયોગમાં કૃત્રિમતાથી આવેલી એ પ્રકારના ધનનું કયા સમયે કઈ રીતે આવન જાવન રહેવાનું પર્યાયો થવાની છે એ નિશ્ચિત છે. એ નિશ્ચિત છે એમ સમજી, એમ સમજતા, એમ વિશ્વાસ આવતા, એમ પ્રતીતિ થતા, યુક્તિ દ્વારા એમ નિર્ણય થાય ધારણા જ્ઞાનમાં, તો ઉપયોગ તે પર્યાયોમાં રહેવાનો પ્રયાસ કેવી રીતે કરે? અર્થાત તો પર્યાય બુદ્ધિ મટી જાય છે, હે ને? અને પર્યાય બુદ્ધિ મટી જવું એ શું થયું? દ્રવ્ય દૃષ્ટિ, પર્યાય દૃષ્ટિ છૂટી ગઈ. પર્યાયનું જ્ઞાન થાય છે ભાઈ, પર્યાય દૃષ્ટિ છૂટી જાય છે. એના પર્યાય દૃષ્ટિ શું છે? અર્થાત પર્યાય દૃષ્ટિનું ભાવવાચન શું છે? જે સમયે જે પર્યાય થવાની હોય એ સમયે થાય છે. માની લો કે હે ને, અમે મલાડમાં વિષય આપેલો કે એવી પર્યાય દૃષ્ટિ આપણે ક્યારેક ક્યારેક કરીએ છીએ, એનું ભાવવાચન કરાવો, હે ને? પ્રયોગ આ રીતે જ હોવો જોઈએ, હે ને? આપણે મા બાપ બુઢા હોય ભાઈ, એ ક્યારે બી આપણાથી અલગ ન થવા જોઈએ એવું આપણે માનીએ છીએ કે નથી માનતા? બીમાર હોય, હે ને, છતાં પણ દીકરો એમ માને છે કે મારી બા તો કાયમ રહેવી જોઈએ. તો એ શું છે? અરે જે સમય જેટલા સમય રહેવાની છે રહેવાની છે, તો પર્યાય એટલા સમયમાં કોઈ પર્યાયને તો રાખવા માંગે છે, કોઈ પર્યાયને બદલવા માંગે છે, કોઈ પર્યાયને કાયમી રીતે રહે એ રાખવા માંગે છે, હે ને? તો એ પ્રમાણે આપણા શરીરમાં રોગ થાય તો રોગ રહેવો જોઈએ કે જવો જોઈએ? તો એ રોગ કાઢવા માંગે છે, એના સમયથી પહેલા કાઢવા માંગે છે. બધી પર્યાય બુદ્ધિ છે, એના એ સમયમાં થવાનો છે, એ સમયમાં જવાની છે, હે ને? તો કોઈ પર્યાયને તો પોતાની ઈચ્છા પ્રમાણે બદલવા માંગે, અને કોઈ પર્યાય તો કાયમી રહે એવું માને, હે ને? આ જવાની કાયમી રહેવી જોઈએ ને? વાળ કાળા કાયમી રહેવા જોઈએ કે ન રહેવા જોઈએ? અને એનો પ્રયાસ પણ કરે છે. તો એ પર્યાયથી વિરુદ્ધ ચિંતન, સ્વરૂપથી વિરુદ્ધ ચિંતન, એ પર્યાયનું જ્ઞાન તો સંભવ છે કે સફેદ વાળમાં સફેદપણું આવવું, કાળાપણાનો વેહ થવું અને જડત્વપણે રહેવું, એ તો પૂતગલની એ પ્રમાણેની એ પર્યાયનો ક્રમ, અને એ સ્વભાવને છોડ્યા વગર પર્યાયનો ક્રમ. એમાં જીવને શું? જીવને એ સમયે એ સંબંધી જ્ઞાન થવાનો ક્રમ. બસ આ બધા ક્રમ અને અક્રમને જાણી લે તો આત્માનો અનુભવ ક્યાં દૂર છે? એ જ તો આત્માનો અનુભવ. તો પર્યાયને ફેરબદલી કરવાનો જે વિચાર છે કે નહીં, મને તો આ પર્યાય મારી કાયમી રહે. આપણી જે મનુષ્ય પર્યાય છે, સ્મશાનમાં જઈને આવ્યા પછી આ નથી રહેવાની એવો એક વાર પણ વિચાર આવે છે? અને નથી રહેવાની એ સુખ છે કે દુઃખ છે કે સ્વરૂપ છે? પર્યાય રહે કાયમી તો પર્યાય ન થઈ, હે ને? પર્યાય તો બદલવારૂપ જ છે. અસમાન જાતીય દ્રવ્ય પર્યાય છે, બદલવારૂપ એનો સ્વભાવ છે. એટલું જ નહીં, ધ્રુવ તે સમયમાં, ધ્રુવ એટલે એ સમયની આગળ પાછળ નહીં, એ જ સમયમાં બદલાશે. તો એ રીતે જાણીને, ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ જાણીને, પર્યાય બદલવાનો જે વિકલ્પમાં, માનસમાં, ચિત્તમાં જે પુરુષાર્થ હતો વિકલ્પમાં, એ મટી જાય છે. અને એ મટી જવું એ વખતે ઉપયોગ જ્ઞાનમય નિરાકુલતામાં રહે, એનું નામ આત્માનું આશ્રય કરવું છે. ખ્યાલ આવે કે નહીં? બધા એમ કહે ને કે ભાઈ આ જડની ક્રિયા છે, જડની ક્રિયા છે. અમારે ત્યાં પ્રશ્ન આવ્યો કે ભાઈ તો જડની ક્રિયા છે. તો પ્રવચનમાં મેં કહ્યું કે ચૈતન્યની ક્રિયા જે જાણતું હોય એને જડની ક્રિયા કહેવાનો અધિકાર છે, હે ને? તો જડની ક્રિયા છે, એ તો જડ છે એમ કહીને રાત્રિ ભોજન કરે, હે ને? એ તો એના આવવાના કાલમાં આવે છે, ક્રમબદ્ધ પર્યાયમાં છે તો ક્રમબદ્ધ પર્યાયમાં, પણ તારા ક્રમબદ્ધ પર્યાયમાં સંસાર પણ છે, તારા ક્રમબદ્ધ પર્યાયમાં ચાર ગતિ છે, એને સાથે એ પણ છે કે નહીં? તો ક્રમબદ્ધ પર્યાય સમજી એને કહેવાય કે અક્રમ આત્માના સ્વરૂપનો આશ્રય કરે. જડની ક્રિયા કહીને જડ પ્રત્યેનો રસ છૂટી જાય તો જડની ક્રિયા કહેવાનો અધિકાર છે. જડ તો છે, એમાં શું રસ આવે? જડની ક્રિયા છે. તો એમ કહી અને સંયમને પ્રાપ્ત થાય,
એ સમજીને રસ ઘટે, એમ સમજીને એ સંબંધીનો રસનો અભાવ થાય તો એનું નામ જડની ક્રિયા કહેવાનો એને અધિકાર છે. ઘણા આમાંથી અર્થ નીકળી શકે એમ છે. ઘણા કહે છે ને કે ભાઈ એક સમયનો સંસાર છે. એક સમયનો સંસાર ગુરુદેવ પણ કહ્યું છે. એક સમયનો સંસાર કોને કહેવાનો અધિકાર છે? ક્રોધ તો એક સમયનો છે, રાગ તો એક સમયનો છે, પણ સંતતિ રૂપે છે તે જીવને ક્રોધ એક સમયનો છે એમ કહી અને વિભાવ પરથી જેની દ્રષ્ટિ હટે એના માટે એક સમયનો છે. અરે એના માટે આત્માનો નથી, અરે એના માટે આત્મામાં પર્યાના કાળમાં આત્માનો નથી. ખ્યાલ આવે કે નહીં? કેટલી મોટી વાત છે ભાઈ. પરંતુ એ તો ક્રોધ તો એક સમયનો છે એમ કહીને ક્રોધનો જ આશ્રય કરે. આ તો જડની ક્રિયાઓ છે એમ કહીને અદ્વા પ્રવર્તન કરે, હે ને? આ તો ક્રમબદ્ધ પર્યાયમાં જેમ થવાનું છે એમ નક્કી કરી અને દુકાન ચલાવવામાં લાગી જાય તો એને કઈ ક્રમબદ્ધ પર્યાયને માને? ખ્યાલ આવ્યો કે નહીં? અર્થાત તો એનો ઉપયોગ ત્યાં વધારવા માટે કરે કે ભાઈ સમ્યક દર્શન તો ક્રમબદ્ધ પર્યાયમાં અને દુકાન મારા પ્રમાણે. તો એવું કઈ કેવલ જ્ઞાની કહ્યું છે? દુકાનનું ઉઘડવું, દુકાનનું બંધ થવું, વેપારનું આવવું, એ તો તે પૂતગલની પર્યાય તેની સાથે હોય છે અને એના ક્રમ પ્રમાણે થાય છે. એમ જાણતા એ વેપારમાં થવા વાળું નફો નુકસાન એના પ્રત્યે મન આંદોલિત ના થાય, એના પ્રત્યે વિકલ્પમાં ચિત્તમાં ઉદ્વેગ પેદા ના થાય, એવી જાતિની પરિણતિ થાય. મંદ થાય તો સમજ્યા કહેવાય અને અભાવ થાય તો પ્રતીતિ થઈ કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? એ મંદ પડે ભાવ તો એ સમજ્યા કહેવાય અને પ્રતીતિ થાય તો રાગનો અભાવ થયો કહેવાય. આવી જાતિની પદ્ધતિ છે. એક એક ગુણ, એક એક કેવલ જ્ઞાનનું સ્વરૂપ, ચારે ચતુષ્ટયના સ્વરૂપ સમજીને આત્મામાં પ્રવેશ કરવાનો પુરુષાર્થ જાગે છે. જ્યાં એમ કહીએ કે સર્વજ્ઞતાની, ભગવાન સર્વજ્ઞ છે, હે ને? પહેલા તો સર્વજ્ઞ છે એની ખબર હોતી નથી, હે ને? જ્યાં સર્વજ્ઞ છે એમ કહેતા હું પણ જાણનારો છું, કરનારો નથી, એનો એ આશ્રય પણ થવું જોઈએ. સર્વજ્ઞ છે એમ કહેતા ભૂત ભવિષ્ય વર્તમાનની પર્યાયો યુગપત જાણે છે કહેતા ભવિષ્યની પર્યાયો અનંતકાલથી નિશ્ચિત છે. આ પછી થવા વાળી અનંતી પર્યાયો થઈ ગઈ, એ પર્યાયો પણ અનંતકાલથી નિશ્ચિત છે. જ્યાં નિશ્ચિત છે તો પછી એ પર્યાયની ફેરબદલી કરવા માટે હું મારો ઉપયોગ બરબાદ શું કામ કરું? તો એ પ્રમાણે એ પર્યાયને, કેમ કે પર્યાય ફેરફાર થશે નહીં ને. જે પલટે છે એને કોણ પલટાવે? અને જે પલટતું નથી એને કઈ રીતે પલટાવાય? જે આત્માનો મૂળ સ્વભાવ છે એ તો પલટતું જ નથી, એને પલટાવવાની વાત નથી. અને જે સ્વયં પલટે છે એને કોઈ પલટાવે એ કઈ રીતે હોઈ શકે? એક પત્નીના બે સ્વામી તો વિચાર, અને એક પર્યાયના બે સ્વામી, એક પર્યાયને બે જણ કરનારા, એ વસ્તુ સ્વરૂપની વિરુદ્ધ ચિંતન છે. તો એવી રીતે આ સ્વરૂપની સમજવું છે, અને એક એક અનંત જ્ઞાન પ્રગટ થઈ ગયું જેના આશ્રય એ અનંત જ્ઞાનના લક્ષણ, એ અનંત જ્ઞાનની લાક્ષણિકતા, એ અનંત જ્ઞાનનો મહિમા એમાં આવતા આપણને આપણી પર્યાયમાં પણ એ જ્ઞાન સ્વભાવના આશ્રયપણાનો ઉપયોગ પુરુષાર્થપણે પામે છે. તો એ અર્યંત ભગવાનના વ્યવહાર દર્શન થયા, હે ને? નિશ્ચય દર્શનની સાથે જ વ્યવહાર દર્શન હોય છે. આત્મામાં ભેદ, પૂજારી અને પૂજ્યતાનો ભેદ મટી જાય, ત્યાં બહારના દર્શન પર આરોપ આવે છે કે ભગવાનના દર્શન થયા. અર્યંતના સ્વરૂપનું આ રીતે સમજવું જરૂરી છે. ખ્યાલ આવે કે એ રીતે સમય કહેજો ભાઈ. ઘણી વાર રંગ લાગી જાય છે ને તો લાગી જાય છે. હમણાં મુનિ દશાની ચર્ચા પણ અમારે ત્યાં બહુ ચાલે છે, ચરણાની ચુલિકા ચાલે છે, અને અહીંયા આવવાનું પણ છે સ્વરૂપ. જો અનંત જ્ઞાન વડે પોતપોતાના અનંત ગુણ પર્યાય સહિત સમસ્ત જીવાદી દ્રવ્યોને યુગપદ જાણે છે. યુગપદનું ભાવાસન થયું. કેમ યુગપદ જાણે છે? યુગપદમાં ઘણા એંગલ છે. માની લો કે એક તો આપણી અપેક્ષાએ વિચારીએ તો સ્વ અને પરને આપણે યુગપદ જાણી શકીએ. આપણે માનો કે સમ્યક દ્રષ્ટિ હોઈએ તો યુગપદ જાણી શકીએ. અચ્છા, આપણે યુગપદ જ્ઞાન ન હોય, માની લો કે જયારે પરને જાણતા હોઈએ ત્યારે આત્માને ન જાણીએ એવું બને જ્ઞાની, તો શું યુગપદ કહેવાય? એને ઘણા પ્રશ્ન છે આમાં કાઉન્ટર. યુગપદ એટલે એ કે સ્વ પરને સર્વ પદાર્થોને સાથે જાણે. છદ્મસ્ત જ્ઞાનનો ઉપયોગ રૂપ જયારે આત્મામાં હોય છે ત્યારે પરનું જ્ઞાન થતું નથી. ત્યારે ગૌણપણે
ત્યાં મુખ્ય ગૌણની વ્યવસ્થા છે, ત્યાં ગૌણપણે પર તે હું નથી એવું જ્ઞાન તો હોય છે. એ રીતે જયારે પરમાં ઉપયોગ લાગ્યો હોય ત્યારે ગૌણપણે હું આત્મા છું એ ગૌણપણે હોય છે. અને બંનેના મુખ્ય ગૌણના કાલમાં દ્રષ્ટિ તો માત્ર આત્મા પર જ હોય છે. આ કલા છે હે ને. પર્યાયનું જ્ઞાન, પર્યાયના વિષયોનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન, બધું જ્ઞાન છદ્મસને પણ થાય છે, છતાં દ્રષ્ટિ પરમાત્માની રહે છે, એટલે તે જ્ઞાની છે. અહીંયા તો દ્રષ્ટિ અને ઉપયોગ બધું આત્મામાં કેવલ જ્ઞાની છે, બધું જણાવવાના કાલમાં પણ ઉપયોગ પૂર્ણ રીતે આત્મામાં રહે છે. એવી જાતિનું આ દિવ્ય જ્ઞાન છે. એ યુગપદ હે ને. હજુ એક બીજું યુગપદ આવશે દર્શનની સાથે હે ને. જ્ઞાન દર્શન યુગપદ. આપણે આવરણ સહિત હોવા છતાં ક્રમ પડે છે અને હરિહર ભગવાનને ક્રમ પડતો નથી. વિશેષ એનાથી શું લાભ છે, એનાથી શું સ્વરૂપમાં અંદરમાં કેવી રીતે જવાય, એવી જાતિના ચિંતનની ત્યાં ચર્ચા આપણે કરીશું. અહીંયા કહે છે કે સર્વ પદાર્થોને યુગપદ. યુગપદ જાણે એનો અર્થ શું? યુગપદ એટલે કે અંતર હોય બહુ પદાર્થનું. જેમ છદ્મસને ગેનો સંપર્ક થવો જરૂરી છે, મનના અવલંબનથી પણ છદ્મસને તે સંબંધી જ્ઞાનાવરણે કર્મનો સંયમ થવો પણ જરૂરી છે. એ બધું થયા પછી ઉપયોગ ત્યાં લાગવો પણ જરૂરી છે હે ને. અહીંયા તમારે આ શબ્દનું જ્ઞાન કરવું હોય, થાય છે જ્ઞાનથી, એમ થતા બધો જ નશો ઓગળી જાય છે અને જ્ઞાન જ થાય છે અને એ જ્ઞાન જ છે એમ નિર્ણય કરતા આ સાંભળવાનો જે રાગ છે એ પૃથક જણાય છે. આ બધું રાખજો, નહીં તો જીરો થઈ જશે. છતાં પણ છદ્મસનું જે જ્ઞાનનું સ્વરૂપ છે, અહીંયા તમારે ઘરેથી આવવું પડશે, શબ્દના સંપર્કમાં કાનનું રહેવું પડશે, તે શબ્દ વર્ણીય જ્ઞાનાવર્ણીય કર્મનો સંયમ થવું પડશે. એના ઉઘાડની શક્તિ પેદા થવા પછી પણ ઉપયોગ તમારો ક્યાંય ચાલ્યો ગયો તો આ શબ્દનું જ્ઞાન થતું થાય. એટલા બધા આવરણ પછી જ્ઞાન થાય છે. અરિહંતોને એવું હોતું નથી હે ને. જ્યાં બેઠા છે ત્યાં અત્યારે શિવેન્દ્ર ભગવાન, અરે ચલો વર્તમાનમાં કોઈ પદાર્થ હોય, પરંતુ જે વર્તમાનમાં એ પર્યાય જ નથી, હાલ એ પર્યાયનું જ્ઞાન પણ થાય છે. જ્ઞાનની એવી દિવ્યતા છે, પ્રત્યક્ષ થાય છે હે ને, શક્તિ રૂપે નહીં. તો એવી જાતિનું યુગપદ એમને જ્ઞાનનું ત્યાં પડમન છે. એ રીતે આ જ્ઞાનનો મહિમા છે. તો એનાથી શું લાભ થયો કે જ્ઞાન તો આવરણ રહિત છે હે ને. મતિ શુદ્ધ જ્ઞાન આવરણ સહિત છે કે રહિત છે? તો આવરણ સહિત છે. ગુરુદેવ કહે ને સમ્યક મતિ શુદ્ધ જ્ઞાન કેવલ જ્ઞાનને બોલાવે છે, ઘણી વાર કહે છે હે ને. નિગોદને પણ એ કેવલ જ્ઞાનનો અંશ હે ને, જે અસહાય સકલ નિરાવરણ, જે કર્મથી ક્યારે બી ઢાંકી શકાય નહીં એવું જે જ્ઞાન જીવ માત્રને ઉઘાડું હોય છે, એ અપેક્ષાએ એ મતિ શુદ્ધ જ્ઞાનને પણ કેવલ જ્ઞાનનો અંશ કહ્યું. છતાં કેવલ જ્ઞાનમાં જે પ્રકારની જે પ્રકારની એ પ્રમાણેની વૃદ્ધિ પ્રાપ્ત છે એવી જાતનું મતિ શુદ્ધ જ્ઞાનમાં નથી. એક અપેક્ષા કે એવું જ્ઞાન તો જરૂર હોય છે આપણે કે નિગોદિયા જીવને પણ, કે જે ઢંકાઈ જાય એવું ન હોય. એ જે ઉઘાડ જે છે જ્ઞાનનો, એ જ્ઞાન તો કેવલ જ્ઞાનની જાતિનું છે. અગર જો એ ઢંકાઈ જાય જ્ઞાન તો કેવલ જ્ઞાન પ્રાપ્ત ન થાય. અર્થાત તો ઢંકાયા વગરનું અસહાય જ્ઞાન, નિરાવરણ જ્ઞાન હાલ પ્રગટ ના હોય તો કેવલ જ્ઞાન રીતિથી કેવલ જ્ઞાનની પર્યાય પછી પ્રગટ ન થાય. હાલ પણ જીવ માત્રને પ્રગટ છે એ અપેક્ષા, તો એ કેવલ જ્ઞાન નથી. ખ્યાલ આવે કે નહીં? અરે આપણા શુદ્ધ જ્ઞાનને પણ કેવલ જ્ઞાન કહેવામાં આવ્યું. એક બીજી રીતે અધ્યાત્મ રીતથી ઘણી અપેક્ષાઓ છે. અહીંયા ગુરુદેવ કહે છે કે કેવલ જ્ઞાન રૂપ શક્તિ અને આવું કેવલ જ્ઞાનનો જે સ્વભાવ છે એવો નિર્ણય આપણને કયા જ્ઞાનમાં થાય છે? શુદ્ધ જ્ઞાનમાં થાય છે. તો શુદ્ધ જ્ઞાનમાં કેવલ જ્ઞાનની શક્તિનો નિર્ણય થયો, આપણી કેવલ જ્ઞાનની શક્તિનો નિર્ણય થયો અને આવું કેવલ જ્ઞાનનું સ્વરૂપ છે એવો નિર્ણય થયો અને પ્રતીતિ થવી, એવું શુદ્ધ જ્ઞાનનો આકાર બનવું. તો જે આકાર બને છે એ જ્ઞેયાકાર હોય છે અને જ્ઞાનાકાર પણ હોય છે. તો જ્ઞેયની ઓરથી એ કેવલ જ્ઞાનની શક્તિરૂપ આકાર, શક્તિરૂપ આકાર એ શુદ્ધ જ્ઞાનનો છે. એ અપેક્ષા શુદ્ધ જ્ઞાન કેવલ જ્ઞાન છે. પણ કોઈ વર્તમાનમાં કોઈ શુદ્ધ જ્ઞાન કેવલ જ્ઞાન છે એમ છે નહીં. આ પણ બહુ ચાલ્યું છે કે ભાઈ અત્યારે કેવલ જ્ઞાન હોય કે ના હોય. અત્યારે કેવલ જ્ઞાન સંભવ જ નથી, શ્રેણી સંભવ નથી. તો શુદ્ધ જ્ઞાનને કઈ અપેક્ષાએ જ્ઞાનીઓએ કેવલ જ્ઞાન કહ્યું એનો અર્થ એ નથી કે કેવલ જ્ઞાન છે. એ તો એ માની લો કે આપણે આપણા જ્ઞાનમાં હાથીનો આકાર થયો તો એ જ્ઞાનને આપણે હાથીનું જ્ઞાન કહીએ છીએ.
અને એ જ્ઞાનમાં આકાર જે છે એ આકાર એટલે સંબંધી જ્ઞાન એ જ્ઞેયાકાર રૂપે હાથીના આકાર રૂપે જ્ઞાન પરિણમે એમ કહીએ છીએ ને. તો કેવલ જ્ઞાનનો નિર્ણય જે ભાવશુદ્ધ જ્ઞાનીને થાય એનું જ્ઞાન કેવલ જ્ઞાન શક્તિના નિર્ણયને પ્રતીતિરૂપ પરિણમ્યું એ અપેક્ષા એને જ્ઞેયાકાર રૂપે કહે છે, છતાં એ કોઈ સર્વને જાણે એમ વાત હોતી નથી. એ તો એક પ્રકારથી જ્ઞેયાકારની ઓરથી કહ્યું. એ સિવાય ધવલામાં તો એ નિગોદના જે જીવનો જે જ્ઞાનનો ઉઘાડ છે એને પણ કેવલ જ્ઞાનનો અંશ કહ્યો, ધવલામાં કહ્યું છે. હે ને, ગુરુદેવે તો આપણને બતાવ્યું ત્યાં જઈને કે અહીંયા લખ્યું છે. એટલે એ કેવલ જ્ઞાનના અંશ રૂપે જો પ્રગટ ન હોય, લાભ કેમ થતો નથી? કેમ કે એની પ્રતીતિ નથી, કેમ કે માન્યતામાં નથી, કેમ કે એનો આશ્રય નથી, કેમ કે આપણે એ સકલ નિરાવરણ જ્ઞાનને પણ ઇન્દ્રિયોથી માનીએ છીએ, એને પણ પુસ્તકથી માનીએ છીએ, એને પણ ગુરુથી માનીએ છીએ, એને જ્ઞાનથી માનતા નથી. એ રીતે જો એ રીતે અહીંયા યુગપદનો અર્થ થયો. વિશેષપણાએ કરી, વિશેષપણા બીજું વિશેષણ. વિશેષ એટલે શું? વિશેષ અહીંયા પર્યાય તો છે, પર્યાયની જ ચર્ચા છે ને. કેવલ જ્ઞાન પર્યાય છે, પણ એ કેવલ જ્ઞાનમાં વિશેષપણે જાણે. વિશેષપણે એટલે ભેદ કરીને જાણે છે. હે ને, માન લો કે ભગવાનને, કેવલી ભગવાનને એમની ભૂતકાળની પર્યાય, ભૂતકાળની કઈ? મિથ્યાત્વ સહિતની પર્યાય, અત્યારે વર્તમાનની પર્યાય, અને એ કેવલ જ્ઞાનની પર્યાય, અનંત કેવલ જ્ઞાનની પછીની પર્યાય, અને મારા કેવલ જ્ઞાન મને આવવાનું એ પર્યાય, તમારા કેવલ જ્ઞાનની પર્યાય, એ બધાને પૃથક પૃથક જાણે છે. એ વિશેષપણ દરેક પદાર્થના ભેદોને પણ જાણે છે. એક આ દિવાલ છે તો દિવાલને તો જાણે જ છે પર્યાય રૂપે, અને એ પર્યાયમાં એક એક પરમાણુ પૃથક પૃથક છે એ રીતે પણ પૃથક એ પ્રત્યક્ષ જાણે છે, અને વિશેષ વિશેષ જાણે છે. સમજો, તો કોઈ કહે કે ભેદોને જાણશે તો રાગ થઈ જશે ને? ભેદોને જાણવાથી રાગ થાય કે રાગીને ભેદમાં જાણવાથી રાગ થાય? હે ને, રાગીને ભેદનું લક્ષ કરવાથી રાગ થાય છે. ભેદોને જાણવાથી રાગ થતું હોત તો કેવલ જ્ઞાની સૌથી મોટા રાગી હોત. કેમ કે સર્વ પદાર્થો છૂટા છૂટા પૃથક પૃથક બધું ભેદ આપણા અનંત ગુણ ભેદ રૂપે પણ જણાય છે અને અભેદ રૂપે પણ જણાય છે. વસ્તુ જેવી હોય એવી જણાય કે નહીં જણાય? વસ્તુમાં ભેદ છે કે નહીં ભાઈ? અને ભેદથી વસ્તુ ભેદ રૂપે થઈ જાય છે કે અભેદ રહે છે? આત્મામાં અનંત ગુણમાં અનંત છે કે નહીં? છતાં પદાર્થ અનંત ટુકડે રૂપે છે કે એક રૂપે છે? ન ક્ષેત્ર ભેદ છે ન કાલ ભેદ છે. વસ્તુ તો એક છે, એમાં ગુણ ભેદ છે, પણ ગુણ ભેદ પ્રમાણે વસ્તુ ભેદ થઈ જતી નથી. તો ભેદ ક્યાં મટાડવાના છે? માનસમાં, દૃષ્ટિમાં, વિકલ્પમાં. એ ભેદનો વિકલ્પ પણ ખોટો ને અભેદનો વિકલ્પ પણ ખોટો. ખ્યાલ આવ્યું કે નહીં? ભેદાભેદનું જ્ઞાન તો થાય, પરંતુ વિકલ્પને અર્થાત તો રાગીને ભેદમાં અટકવાના અવસર ઘણા છે. હે ને, આત્મામાં અનંત ગુણ છે અને રાગ પણ છે, જિજ્ઞાસા પણ છે કે બહુ જાણું. તો અનંતને જાણવામાં હવે આ જ્ઞાન ગુણ, હવે આ દર્શન ગુણ, તો એમાં વિકલ્પમાં રહેશે. તો એમ વિકલ્પમાં રહેશે તો એ વસ્તુ હાથ નહીં લાગે. તો વિકલ્પ તો સમજવા માટે હતું. સમજી અને વસ્તુમાં ભેદ મટતો નથી, વસ્તુમાં ભેદ મટતો નથી, વસ્તુમાં ભેદ કાયમ રહે છે અને ભેદ અભેદમાં સમાયેલા રહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ રીતે છે. ભારત ક્યાં છે? હે ને, રાજ્યોમાં છે. રાજ્ય ક્યાં છે? ભારતમાં છે. પરંતુ સમજવા માટે ભેદ છે. તો કઈ ભારતની એકતા, એનો અર્થ એ નથી કે મહારાષ્ટ્ર પંજાબ થઈ જાય. હે ને, તો એ તો સર્વમાં ભારત વ્યાપેલું છે, છતાં ભેદ તો કાયમી ભેદ રૂપે રહે તો અભેદતા તૂટતી નથી. અને ભેદ એકબીજામાં હસ્તક્ષેપ કરે તો અખંડતા રહેતી નથી. ખ્યાલ આવ્યો કે નહીં? હે ને, પંજાબ મહારાષ્ટ્રમાં હસ્તક્ષેપ કરે, મહારાષ્ટ્ર ગુજરાતમાં હસ્તક્ષેપ કરે તો અખંડતા રહેતી નથી. એટલે ભેદ કાયમી ભેદ રૂપે રહે તો તે ભારતની અખંડતા રહે છે. એમ અનંત ગુણો પોતપોતાના કાર્યવંત રહે, એને સ્વતંત્રપણે પરિણમે એવું વસ્તુનું સ્વરૂપ છે. એટલે આ અખંડતા રહે છે. એને ભેદ પણ અખંડતાની સિદ્ધિ કરે છે. પણ રાગીને શું કરે? ભેદનો વિકલ્પ રહે છે. એટલે લક્ષ કરે તો અનેક ભેદોમાં, પર્યાય ભેદોમાં, ગુણ ભેદોમાં ઉપયોગ લાગે છે અને રાગ વિશેષ કરે છે. તો સ્વરૂપ આવું છે. કોઈ વસ્તુમાં ભેદ છે પાપ છે, કે દ્રષ્ટિમાં ભેદ છે પાપ છે?
है ने भेद अभेदनी दृष्टि जे अभेदनी दृष्टि करे छे सम्यक दृष्टि ए अभेद वस्तुमां भेद छे के नहीं पण भेद पर दृष्टि नहीं अने ज्ञान तो भेदनु भी करशे अभेदनु भी करशे परनु भी करशे रागनु भी करशे स्वनु भी करशे सम्यक दर्शननु भी करशे अने शुद्धात्मानु भी करशे ज्ञान तो बधानुं थशे पण बधाना ज्ञानमां दृष्टि शुद्धात्मामां अभेदमां ए परिवर्तनशील पर्यायનું પણ જ્ઞાન થશે અને ત્રિકાળ ટકવાવાળા સ્વભાવનું પણ જ્ઞાન થશે છતાં ત્રિકાળ ટકવાવાળો સ્વભાવ છે એની ઓરથી દ્રષ્ટિને વસ્તુને જોવામાં આવે તો પર્યાય સંબંધી વિકલ્પ છૂટી જાય છે અને આત્માનો અનુભવ થઈ જાય છે વસ્તુ તો જેમ છે એમ છે દ્રષ્ટિ થઈ જાય તો વસ્તુ બદલાય નહીં હે ને દ્રષ્ટિ બદલાઈ જાય તો જેવી સૃષ્ટિ છે એવી કેવી સૃષ્ટિ સુંદર છે વસ્તુ સ્વરૂપમાં ક્યાંય ખરાબી નથી એનો અનુભવ થઈ જાય છે એમ અહીંયા કહ્યું જો ઘણા એંગલો છે ભાઈ આમાં તો ઘણા જેટલું તમે અંદર પ્રવેશ કરશો ને એટલી ચર્ચાઓ છે કુલ મળીને એ સમજવું છે કે તેનાથી આપણું સ્વરૂપ હાથમાં આવવું જોઈએ એકમાત્ર અર્યંત ભગવાનનું સ્વરૂપ બી સમજી લઈએ અને એમાં આત્માનું સ્વરૂપ સમજી જાય તો શું વાંધો છે મોક્ષ માર્ગ પ્રકાશક પૂરો ન થાય પણ મોક્ષ માર્ગ પ્રકાશ મોક્ષ માર્ગમાં આવી જાય છે તો શું વાંધો છે એટલે હે ને ઘણી વાર કોઈ જીવન એમ થાય કે એક લીટીમાં આટલો વિસ્તાર તમે કરશો અને માત્ર રવિવારનું પ્રવચન થશે તો ગ્રંથ ક્યારે પૂરો થશે એવું થતું હોય ને તો એક જ આ પેરા પૂરો થશે ને એમાં મોક્ષ માર્ગ પ્રકાશક પૂરો આવી જશે એ તો વિસ્તાર છે પછી એને સમજવાનો વિસ્તાર છે સમ્યક દર્શન થઈ ગયા પછી જીવે શું કરવું આત્મામાં રહેવાતું ના હોય તો ક્યાં જવું શાસ્ત્ર આદિનો સ્વાધ્યાય કરે શું બીજું મુનિરાજને 100 વર્ષનું આયુ હોય અને નિર્વાણ ના હોય તો 100 વર્ષ કઈ રીતે કાઢે 28 મૂળ ગુણ આદિને આત્મામાં જવા આદિ એ રીતે છે પોતાને કેવી રીતે જીવવું એ નક્કી કરી લેજો હે ને એ મલાડમાં પણ ઘણી વાર કહું અહીંયા અંતિમ 2 મિનિટ પણ છે બહારની સ્થિતિ ગમે તેવી હોય શરીરમાં રોગ સહિત જીવન પૂરું થવાનું હોય દરિદ્રતાથી જીવન પૂરું થવાનું હોય કાળા શરીર ગોરા શરીર જાડા શરીર પતલા શરીર એવા યોગોથી જે જીવન પૂરું થવાનું હોય તો તે રીતે જ થશે પરંતુ તે સંયોગોમાં મારે કઈ રીતે જીવવું છે એ નક્કી આપણે સ્વયં કરી શકીએ છીએ બહારની સ્થિતિઓ તે પ્રમાણે થશે પરંતુ મારે તો મારું જીવન આત્માના પુરુષાર્થની મુખ્યતાથી જીન વચનોના સંપર્કમાં અને એના શરણમાં જ વિતાવવું છે એ આપણે નક્કી કરી શકીએ દુનિયા તો કઈ રીતે મોડર્ન રીતે જીવવાનું હવે જીવનની પદ્ધતિ બદલાઈ ગઈ હવે આ રીતે હવે એડવાન્સ જીવન છે હવે આવા વસ્ત્ર છે હવે આવા ઘર છે અરે એવા ઘર ને એવા વસ્ત્ર ને એ રીતે થવામાં જીવન પૂરું થઈ જશે બહારમાં જેવી રીતે આવવાનું હોય રીતે આયા રાખે પુણ્યનો ઉદય હોય તો 10-12 ગાડીઓ સાથે જીવન વીતવાનું એ રીતે વીતશે પાપનો ઉદય હોય તો બહારમાં પ્રતિકૂળતાઓમાં જીવન વીતશે એ બધી સ્થિતિઓમાં મારે કઈ રીતે જીવવું એ નક્કી કરી લેવા જેવું છે હું તો આત્મા માટે જ જીવીશ એને સમજી અને એને પ્રાપ્ત કરવા માટે જ જીવીશ એવો નિર્ણય કરવા જેવો છે કારણ કે બહારની સ્થિતિઓમાં શું ફેરફાર કરે કેવલી જોયું છે એ પ્રમાણે એ પદાર્થોનું પરિણમન છે હે ને અને આપણામાં પણ સમ્યક દર્શન તેના ક્રમમાં આવે છે એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો અંદર પરિણામમાં વધારે પડતું હે ને ઉદ્વેગ એ પણ આર્ત ધ્યાન છે હે ને વિચાર આવે વિકલ્પ આવે હે ને ઘણા જીવનો કોઈ પાપ થઈ જાય પરિણામ આવી જાય તો પછી મને પરિણામ આવી ગયું પાણી પી લીધું રાત્રિમાં આમ થઈ ગયું અરે એ દોષનું જ્ઞાન કરવા સુધી હતું પણ એ આવી ગયું એમ કરીને એ વિકલ્પ સંકલિષ્ટતામાં ચાલી જાય છે એ રીતનો દોષ થયો નિર્દોષતાનો આશ્રય એ વખતે એ પ્રમાણે દોષ રહ્યો દોષનો સ્વીકાર કરે અને નિર્દોષતા એ જ્ઞાન સંબંધી જ્ઞાયકને યાદ કરે અને એ પ્રમાણે જ્ઞાયક પ્રભુના આશ્રય પર વિકલ્પ દોડાવે તો એ વિકલ્પોથી દૂર થવાય છે અને એમાં પ્રતીતિ થઈ જાય તો હું જ્ઞાયક એ વિકલ્પ પણ નષ્ટ થઈ જાય છે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી સમજજો આ તો કેવલ જ્ઞાનની ચર્ચા છે આ તો સર્વજ્ઞ પ્રભુની ચર્ચા છે હે ને એ રીતે આવા વિકલ્પો તો એ ક્ષણોમાં ધ્વંસ કરી દીધા છે એમને યોગ દ્વારા એમના આત્માના શુદ્ધોપયોગ સાધન દ્વારા સર્વ પ્રકારના પરિણામોનો નાશ થઈ ગયો છે એવી જાતિનું સ્વરૂપ છે ભાઈ જો યુગપદ વિશેષપણા એ કરી પ્રત્યક્ષ જાણે છે આમાં ઘણી મોટી ચર્ચા છે પ્રત્યક્ષ જાણે છે એટલે શું પ્રત્યક્ષ જાણે છે એટલે આત્માના પ્રદેશોથી જાણે છે
સર્વ જ્ઞેયોને જ્ઞાનમાં જાણે છે, પરંતુ જ્ઞાનમાં ઉત્પત્તિનું નિમિત્ત એવું ઇન્દ્રિય અને એવો પ્રકાશ. જો જે ઇન્દ્રિય અને જ્ઞાન જે છે ને, ઇન્દ્રિય અને પ્રકાશ, એ છદ્મસને જ્ઞાનના ઉત્પત્તિમાં નિમિત્ત છે. અને અહીંયા તો ઇન્દ્રિય અને પ્રકાશનું અવલંબન જ નથી. એમને અંધારામાં પણ દેખાય કે ન દેખાય કેવલ જ્ઞાનીને. અહીંયા રાત્રિ હોય તો અહીંયા પદાર્થો જે છે એનું જ્ઞાન થાય કે ન થાય? તો એમને પ્રકાશ થાય, સૂર્યનો પ્રકાશ થાય અને પદાર્થ દેખાય એવું નથી. આત્માના પ્રદેશોથી ડાયરેક્ટ એ કર્મના ક્ષયક્ષમની કોઈ જરૂર નથી, કર્મ તો રહ્યા નહીં. એ રીતે પ્રત્યક્ષમાં જાણે છે. અને ઇન્દ્રિય અને તે પ્રકાશનું અવલંબન પણ નથી. અને જે પણ પદાર્થોને તે જાણે છે એ જ્ઞેય નિમિત્ત છે. તો જ્ઞેય તો નિમિત્ત છે, એટલે જ્ઞેય જ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્ત નથી. આ જ્ઞાન થયું ત્યારે લોકાલોક હતું એ જણાવવા માટે એને ન્યાયની ભાષામાં જ્ઞાપક હેતુ કહે છે. આ જ્ઞેયોને જ્ઞાપક હેતુ કહ્યું. જ્યારે ભગવાનનું આ કેવલ જ્ઞાનની આ પર્યાય હતી ત્યારે આ લોકાલોકના આ રીતનું જ્ઞાન હતું. આ લોકાલોક બદલાય કે ના બદલાય? લોક બદલાય ને. અત્યારની મારી વર્તમાનની પર્યાય છે હાલ, એ હવે કઈ થઈ જશે? ભૂતકાળની થઈ જશે ને, ભૂતકાળ. તો હવે એ પર્યાય એમને ભૂતકાળ રૂપે, અને આ જે ભૂતકાળની ભૂતકાળ રૂપ વર્તમાન વત, હવે આબાવાળી પર્યાય હતી એ મારી વર્તમાન થઈ ગઈ, તો એની વર્તમાન વત. એ રીતે એમનું જ્ઞાન પણ પલટાય છે. એ રીતે કેવલ જ્ઞાન પણ સમય સમય પલટાય છે, પરંતુ પૂર્ણ રીતે રહે છે. એવી જાતિનું આ કેવલ જ્ઞાન છે. પ્રત્યક્ષની ચર્ચા આવતા રવિવારે કરીશું. બહુ સરસ ચર્ચા છે. અનંત ચતુષ્ટયની ચર્ચા થતા આપણા અનંત ચતુષ્ટયના આધારરૂપ જે શુદ્ધાત્માનો મહિમા ન આવે તો સાંભળ્યું નિરર્થક છે. એને સાંભળ્યું ત્યારે જ અદ્ભુત કહેવાય કે આપણા આત્માનો મહિમા આવે. અને સાંભળવા પ્રત્યેનો પણ રસ છૂટી અને ઉપયોગ આત્મામાં તત્પર રહે, એમાં સ્થિર થવા માટે તૈયાર થાય. સાંભળવાની પણ જયારે ઉપાધિ લાગે, હેને, સર્વ ઉપાધિઓથી રહિત આત્માનું સ્વરૂપ તો બહુ સુંદર છે. સાંભળવું પણ ભારરૂપ લાગે, સંભળાવવું પણ ભારરૂપ લાગે. એ પણ કયું અનુષ્ઠાન છે? આકુરતાનું અનુષ્ઠાન છે. ભલે શુભ હોય એવી અનેક વાતો આગળ આભાવાળી છે અનંત ચતુષ્ટયના માધ્યમથી.